હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે આવ્યા છીએ કાશ્મીરી બાપુની જગ્યાએ. તો ચાલો હું તમને એનું ટૂર કરાવું. તો ફ્રેન્ડ્સ, હવે અહીંથી 1 કિલોમીટરમાં જંગલમાંથી હાલીને આપણે જવાનું છે કાશ્મીરી બાપુની જગ્યાએ. તો ચાલો હું તમને નેચર બતાડતા આપણે જઈએ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ચાલો ફ્રેન્ડ્સ, જય ગિરનારી. હાય. હવે અમે પહોંચી ગયા છીએ કાશ્મીરી બાપુના આશ્રમે. તો તમે જોઈ શકો છો, મસ્ત આશ્રમ છે. જય ગિરનારી. કાશ્મીરી બાપુની સમાધિ છે. હવે અમે અહીંયા પ્રસાદ ધારણ કરી લીધો છે. પ્રસાદ બહુ સરસ હતો, ચોખ્ખો હતો અને મજા આવે. 24 કલાક તમે જ્યારે પણ આવો ત્યારે તમને પ્રસાદ અવેલેબલ મળશે. પ્રસાદ જમવાનું મળી જશે. રાતે 12 વાગે આવો તો પણ તમને અહીંથી કોઈ ભૂખ્યા પાછા ન જવા દે. બહુ સરસ સેવા કરે છે ફ્રેન્ડ્સ, મસ્ટ વિઝિટ. તો ફ્રેન્ડ્સ, હવે અમે આશ્રમેથી નીકળશું. અહીંયા કુદરતના ખોળે એવી શાંતિ છે, બહુ મજા આવે. તમારે ચોક્કસ અહીં એકવાર વિઝિટ કરવી જ જોઈએ એમ છે. બેન, તમને કેવું લાગ્યું? બહુ સરસ છે, આધ્યાત્મિક જગ્યા છે. ચોક્કસ બધાએ આવજો. ઊંચો ગઢ ગિરનાર ને વાદળથી વાતું કરે, એ મરતા રાખેંગાર, એ ખરેડી ખાંગો ન થયો,